હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 3:30. તો અમે આનંદ વાટિકા સોસાયટીમાં આટા મારી રહ્યા છીએ. તો અહીંયા રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાના છે. પણ એ પહેલાં આ સોસાયટીનો વ્યૂ તમે જોઈ લો. રાધાકૃષ્ણના મંદિરે પહોંચી ગયા છીએ. તો રાધાકૃષ્ણનું મંદિર તમે જોઈ લો. રાધાકૃષ્ણના દર્શન કરી લીધા છે અને રાધાકૃષ્ણના મંદિરની બાજુમાં મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ. મંદિરે દર્શન કરી લીધા છે અને અહીંયા 7 વાગે મોરલો બોલે છે, પછી જ અહીંયા આરતી થાય છે. અને અહીંયા આરતી પણ મારા મામા જ કરે છે. અને અહીંનું વાતાવરણ પણ ખૂબ સારું છે. અહીંયા ખાધા પીધા વગરના બેસી તો મજા આવે એમ છે. જુઓ, મહાદેવના દર્શન કરી લીધા છે અને મારા મામાનો દીકરો એવો રુદ્રભાઈ પણ મારી સાથે છે. તો રુદ્રભાઈ કાંઈ વ્લોગમાં કેવું છે? વિનય જોશીને ચેનલમાં લાઈક કરી દેજો. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા મંદિરની બાજુમાં 3જા વિભાગમાં ગણપતિજીની સ્થાપના છે. તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ. આપણે ગણપતિજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘરે જઈશું. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ છે ઈદભાઈ. તો કેમ છો ઈદભાઈ? તો શું કરતા હતા? આટા મારતા હતા? તો વ્લોગમાં કંઈ કેવું છે? બોલો. ઓકે, ચાલો. તો આપણે અહીંયા નીચે આટા મારીએ છીએ. તો આપણને સોડા પીવાનું મન થયું છે, તો આપણે સિંગ સોડા લઈ લઈશું. આપણે સિંગ સોડા લઈ લીધી છે. તો હું રુદ્રભાઈ પીવા મળીએ છીએ. તમે પણ આવો પીવા માટે સોડા. કા રુદ્રભાઈ? હા, આવું. જો આપણે અહીંયા કપડાની ખરીદી કરવા માટે આવ્યા છીએ. તો ચાલો ખરીદી કરીએ. અહીંયા મોલ છે, જુઓ. તો અહીંયા અલગ અલગ પેટર્નના શર્ટ છે અને પેન્ટ પણ છે. જુઓ, આ પેન્ટ છે. તો 8 વાગી ગયા છે અને અમે કપડાની ખરીદી કરી લીધી છે. પણ એનું તમે લાઇટિંગ જુઓ.
ઘેરે પહોંચી ગયા છીએ અને આપણે વિડીયોને અહીં એન્ડ આપી દઈએ. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.